કાંઈ શીખણ કોઈ કે એમ તો શીખણા થોડા કોઈ કે તો શું કે ચા પાણી મળી જાય એમનું કે આબરૂ નો ઘટે કોને હે એટલે હું થોડી ના પાડું મને છોકરા લીધા કરે હમાસર તો હું પછી કઈ હમણાં ફોનમાં હમાસર લેતી નહીં. હા તો તારે અમાસર લીધા કરવા હમાસર તો લેવા જ જો ને ચોરીને ચાર આટા ફરી છોકરાનો બાપ છો મારા ધણી છો મારે હમાસર નહીં લેવાનું તમને કાંઈ પડી ન હોય મારે પણ મારે તો પડી જ નહીં ને. એ તો કુદરત જાણે કોને કોની પડી છે ને નથી પડી કોને બધાને બધી પડી જ હોય પણ આપણે આપણી રીતે તમને રહેવું છે એમને તો ભલે રહ્યો તમે બીજું હું હેલો હા હા તમારે રહેવું જ કોરે કાંઠે જ રહેવાય બીજું હું હા તો તારો જેવો વિચાર ના એમાં કાંઈ કોને જે કુદરતે લખ્યું હોય એમાં કોઈના બાપની તેવડ નહીં જે થાય ઈ મારે બધું આ મેં આજ અઠવાડિયે પેલા હું એટલી રૂની હતી મારા બાપ હમણાં મસ્તી મારે હાથો હાડી લે મોવાથી મેં બાપુ શું કામનું મારે હા ઘણું મને લીધું મેં કીધું મારે તો બધું લીધું મને મારે બેગમાં ક્યાંય વાપરવાનું કઈ છે જ નહીં પછી એના નાણું એટલું કર્યું મારા છોકરાના બેગમાં કૂવાનું ઘોડ્યું મારા છોકરાના બેગમાં તમે લીધું શું કામનું હાડી શું કામ લીધું મારી હાથ લાવ્યા તું હા મને કલર ગેમ જ બેનું લેતા એમ કે એમાં રોવા શું બે એ તો કિસ્મતની વાત છે નસીબમાં ભોગવવું પડે બસ તો શું કામ કે તું તને કોઈ કઈ કે કાર હોય કે વોટ પહેરીને કેમની મજા મેં તો હું વોટિંગ મારે કોને બતાવું ધણીને સુખ જિંદગીમાં કોઈ દી મળ્યું નથી હવે હું વોટન પહેરાવું તને સુખ જ હતું હું તને બહુ સમજાવતો હું તને પગે હોય લાગે મેં તો આ બધું હાલે ના તમારે નજર સામે જીવું ને તારા દીકરાને ખાતર જીવું માંડે બાપુ મેં આ મારા દીકરાનું કોણ મેં કીધું મારા છોકરાનું કોણ મેં કીધું તો મા ઉભરે મેં ઘર બાંધવામાં મેં પૂરી મહેનત કરી લીધેલી છે હું તને પગે હોય લાગેલો છું બરાબર બાપનો પ્યાર તો કોઈ જ મારા છોકરાને મળશે ને પણ માનો પ્યાર ને બાપનો પ્યાર તો હું દઉં મેં ત્યારે મને ઓઢાડો પહેરો હું ગામનું મને હું તમે કમી રાખી લીધું કાંઈ કમી કાંઈ વસ્તુ કોઈના મા કોઈની દીકરીને કમી રાખતા જ નહીં મારા ભાગમાં મેં કાંઈ વાપરવાનું નથી જો તમે દીધું કોણ વાપરે ત્યારે મારી ભાગમાં મેં અડી ને વાપરી નહીં કહી દઈને મને ટકવાઈ દીધી ને ત્યાં મેં હા તો તારે એ વ્યામે ન રાખવું અમે કોઈ તારી વસ્તુ વાપરતા નહીં મેં બધું મૂકી દીધું કાંઈ તો મને કુદરતે લાટ મારા મા બાપને દીધું મને દીધું ને મારે લસી દેવા કોણ વાપરે કોને વાપરવાનું કાંઈ બધું પીડ્યું દેવાનું મને કાંઈ શું થાય એ કોઈને ખબર છે બસ તો પછી હું એટલી બીમાર પડી હતી કે હું 2 દિવસ ની દાખલ થઈ હતી અત્યારે મને ડોક્ટરે એમ કીધું કે આ 15 દવા ચાલુ રાખો મને એક પગસની નસ દબાય લોહી અડતું ફરતું નથી થતું એને કીધું કે અમદાવાદ તમે બતાવી દો પેલા હમણાં દવા ચાલુ રાખો પછી અમદાવાદ જાજો હા તો અમદાવાદ બતાવી દેવું હા તો જાવું જ છે મારા બાપ થોડા મને મરવા દે મારા ભાઈ કોઈ મને મરવા દે કોઈના ભાઈ કોઈને બાપ કોઈ મરવા જ ન દે તો પછી એક દીકરાની માં તો મને કાંઈક શું મારો ભાઈ થોડો મને મરવા દે મને કોઈને બાપ કે કોઈને ભાઈ મરવાના તમારા તો તેવડ છે ને તમે પેંડે બતાવો છો પેંડે ખાવ છો પેંડે કામો છો અને હું થોડી કામીને દઉં છું કોઈને કામ પડે મા બાપ મોટા કામમાં હાટું જ કરે હા મા બાપ મોટા કામમાં હાટું તો કરે પણ તમે તો ખુદ ને કામ હશો ને તમારે તો વાપરો તો હાલે ને ખવડાવો તો હાલે ને તમારે તો તમારો ભાઈ કોઈ તમારું પેટ ભરતા નથી તમારી મા તમારું કોઈ પેટ ભરતા મારી માને તો હું કોઈ દુઃખ પડવા જ ન દઉં હું જીવું તાવું પેંડે પેટ ભરે માને કોઈ દુઃખ પડવા દે તો ઈ પણ માની માર એવી જોઈએ દીકરા જ રહેતી હોય પણ માનું બાયડીનું કહ્યું મને કરતા આવડતું રહે વ્યવહારિક કામ જ કરવાનું હોય બાયડીનું કહ્યું તું એમ કે હેંગ તો ઈ નો મારથી મેળાવે બધું કરતી હોય પણ ઈ પ્રમાણનું માર એવી જ હોય દીકરાનું ઘરે બંધાવું રીતે રહેતી જ હોય માને દીકરાનું ઘર ભંગાવે કોઈ માં દુનિયામાં એવી પેદા નથી કે દીકરાનું ઘર ભંગાવે જ્ઞાન દીકરે વહુ ની જ્ઞાન મારે ની કઈ વહુ પછી હા વાકી નો રે કાંઈ નહીં વાકી કોઈ મારી માં તને કાંઈ કહેતા જ ના અમુક ની તું સંભળાવતી બધું છોકરાને કાંઈ ભૂખમાં ક્યાં તીવે જન્મ લીધો એમ મારી માં અમુક ના તારથી બેટા મેં એવી રીતનું કાંઈ અને તને ભગવાનનો ન્યાય રાખીને આજ દળ રાખીને જેનો વાક છે એનો વાક કાઢ બીજાનો વાક કોકનો કાઢી અને આપણે ઘર બાંધવું નતું એટલે હવે પછી બીજા કોઈના વાક ન કઢાય તારે ચોખ્ખું કહી દેવું મારે બાંધવું નથી એ ઝૂંપડું છે મારો વરની ઝીણી આછું છે તમારે ઘર આરે મેં પેટમાં પાપ છે મેલા રાખી ને તો હું અત્યારે આ આઈટમમાં આવી હતી તમે એટલી વસ્તુ લેવડાવી હતી ને મારા પેટમાં પાપ છે મેલા માર્યું તું અહીંયા ભૂખ છે તમારા બાપુએ બહણી લઈ લીધી કોને તું એ શું છો અહીંયા જો ની ભૂખ છે તો બહણી લઈ દીધી મારા બાપુએ
ક્યાં ફેની ભૂખ છે ને કોણે કીધું? તું બોલી હતી તારા મોઢે, હું સાંભળવા વાળો. હેની ભૂખ? હું ઓલા ફળિયામાં રિયા બેન હારે ધેડી કરી હતી તારે. મેં થાંભલા બરાબર થાંભલા તો મારા બાપને લઈને બેન લોડે મારે ગઈ એવો તો મારા બાપને મેં હજી કીધું ને એટલા ડબલ ઘા કરે. તો મારે હું કરવા વાસણ મેં તો એક દીકરામાં તો કદાચ જિંદગી કાઢો મારું નસીબ એવું હોય છે. મારે કઈ જોતું નથી, બધું તમને જ જુ. મારે શું કરવું? હું પાછું મોકલાવી દેવાનો છું ગમે ત્યારે. કોને જોતું જ નથી. મેં મારા બાને કીધું તારા વીરાય છે ને તારા ભાઈ ને બધું જુ. મારે કઈ જોતું જ નથી. મારે કઈ ન જોતું. એમાં એક હળી નો અડે આ રાજુ છે. કોને? ઝૂંપડાનું કે થાંભડાનું મેં કીધું ને મારો ઈશ્વર મને ક્યાંક મોતનું કમત કરશે ને મારી માથે ખોટી રીતના જુલમ કરો છો ને એ તમારે બધાને ભોગવવું છે. હા એ તો જેને પાપ હશે એને નડશે. મારું પાપ હશે તો મને નડશે, તારું પાપ હશે તો તને નડશે. એક દીકરાની માં આઈ હોય એ એક વહુ એમ કેતે કે માં દૂધની થેલી લાવી ગયા ત્યાંથી એમ કે દોડો મને મારવા દોડી ત્યાંથી. તારા વાત છે બધા. તું પોલિટિક્સ થી આલ પણ એ રમાડ તારા મા બાપ ને, મને નહીં. તારા ત્રણ ભાઈઓ ને રમાડ, મને નહીં. એ હાહુ ને મારે જિંદગી કાઢવી કેમ કે? હા પણ ક્યાં તારે કાઢવાની છે ન કરે? એ હાહુ નડે તને, મારા બાપુ નડે, ઘેરેલી કાઢી મૂકતી હું કામ નડતા હોય તો મારું રામ જાણે. હા એ મારો રામ જાણો ગેંગ મારવા જતો બલોક ની આરે ને બલોક જાતિ છે. અત્યારે લગી નથી કીધું પણ હવે કહું જાતિ છે તું. હજી તારા ફોન ચાલુ છે ને હજી ના તેડાય. હજી તારા થોડો સુધારો છે. કોને? હું એની મારો લંડ મારે ને મારો ભોસલા મારે ને બધું જાદરામાં ને જાદર ની છોડી આવે ને જાદરા ની બાઈ વાયરે રહ્યું. માયા કઈ એવો નથી લેશે. હા એટલે તો ડુંગર ને નાળે પોગી જાવ, ડોળિયાના રોડે પોગી જાવ હજી હાલમાં. વ્યવહારિક બોલતા રાજુ. વ્યવહારિક તારે બોલવાનું. મને તરીકે દબાવણી તારે કરવાની જ નહીં. હું ડુંગર થઈને ઉભી રે. અરે ગમે ના જા, દુનિયાના પડમાં જા. રાજુ ને કોઈની બીક જ નહીં થવે. તમે જુલમ કરો. તું જુલમ કે તારી માં શોધવા મારી માનો વાક કાઢ છો. તમારી માં પાવ ખોટી ધોડી થી દોડ મને મારવા ધોડી હતી એમ. તારી માને લોડો ખાલે, મારી માને તું કરો કરતી નહીં. હો ફોસડી ની મને કોની નિસ્મા બેટની વંઠનદાન ની છોડ્યું ભેગો ને બાઈ ભેગો હું તો એમ કેતો તો ફલાણે મોળવા ગઈ લોકને મોળવા ગઈ ની કોની એને મારો ભોય મારે કેતો. તને નહીં ખબર હોય તું ક્યાં ફોન કરી? જિંદગી તમારે મારે ગુજારવીના જે ઘર બાંધવું ને મારી માં શોધે એટલે જેના તને ઘર બાજુ તને તને મારું ઝૂંપડું નથી ગમતું, તને હું નથી ગમતો. તારા શબ્દો છે આ કે મને તારી પ્રેરણે પૌણાવી. તારા શબ્દો છે 11 ના. બજાવી ને તેવડ નથી. મારા ભાઈ ને મારા મા બાપ ને તેવડ છે. મકાન ની આઈ બધી તેમના નથી તેવડ. મારી પાસે થોડા હરામના રૂપિયા આવ્યા હતા. એ ખાવા બે ઘરાણા તઈ લંડ જવા કઈ આખી લીધા તો બાઈ રીતની હોય ને એટલે બધું લેવાઈ જાય. તો હું લંડ મારી પાસે રહેવા દીધો તમારો. હા તો ઈ રેતા આવડે. મારી પાસે હું રહ્યો તમારો કઈ રહ્યો અત્યારે હાલમાં? હા તો તને નતા ગમતા દાગીના મેં લઈ લીધા. તું જ બોલી હતી. મારું ખુદ ને બધું ન્યા છે. તમારું મારી પાસે ટાઈમ નથી. જાય એક મેં પેદા કર્યો ને ઈ તમારું અહીં મારી પાસે. મારી હજી હાડ્યું હોય ના છે તારી પાસે. અરે હાડી એવી લોડે મારી હું મેં કીધું ને 5 મારા સાવ એવી 5 ઘા હું કરી હાડી. હા તો મૂક ગયા સામે. હાડી શું કહેવાય? હા એ 500 રૂપિયા તમારા બાપ પમદી હાડી મારી હાટો મસ્તી ને લાવ્યો. તો હું કામ કે પેલા કરી દે. ઓલાને ગઈ હતી લોકને ગઈ હતી. કોને મારી ઘોડે મારે કોને પર મારો ફોન ચાલુ છે? ફોન ચાલુ તને ખબર હોય ક્યાં ચાલુ છે? મને તો બધી ખબર છે. ઈ કોને મારો લંડ ચાલુ કોને મારો ઈ ફોટો મારે ઈ તમે તમારે સુધારવું નથી જિંદગીમાં કે તમારે ખેલ નવા લાવવા? હું હવે બગડવાનો છું. સુધારવાની વાત રાખતી જ નહીં. તમે કેદી સુધરેલા હતા કેદી બગડ્યા નતા એમ કહો. મને બગાડ્યો તું એ નકર હું એકદમ ફ્રેશ માણસ હતો. તમે બગડેલા નતા. તમારા ઘરના એ તમને બગાડ્યો. મારા ઘરના એ નહીં મને તું એ બગાડ્યો અને દુનિયા એ બગાડ્યો. મારા બે બગાડ્યા નથી ને મેં એવી મેં હલકતના પેટની કહું હાલી મવાલીની છોકરી નથી. બોલે મારી વાત સાંભળ. અત્યારે 8 મહિનાથી આવ્યા છે ને હું પગ ઢાંકીને દઉં. મારા મા બાપ ઇજ્જત રાખીને મારી માં હજી મને લોન આવે. માએ તમને જન્મ દીધો ને પણ માનું તો બધાય કયું કરે પણ મારી માએ કોઈ દી મને મોડી શીખામણ ના આપી ને હાલની તારીખમાં મને સમજાવે ભાઈ તું તારું બાંધી લેતા હજી તું મારી માનું મોડું બોલતી જા. કેમ કે તમારી માં ભલે મોડી શીખામણ દે પણ તમારી માને મોડી શીખામણ દેવા વાળા બીજા છે. મારી માં મને મોડી કોઈ દી નો દે. અમુક ના એમ કે તું ઘર બાંધી દે એટલે મને તારી માથે રી ચડે છે. મારી માએ મને કાલે સાંજે સમજાવેલો તોય તું મારી માનું મોડું બોલ.
એમને તમારે કરવાની હું તમારી માથે એમ કે મને 2 વર્ષથી મને જ્યાંથી તમે ચોરીના 4 ફેરા ફરી ગયા ત્યાં મને જતા હોય એટલે મને તું મને કહેતી માંડવા જોવા આવ્યો તો કે મારા પેમાનું ઘર આવ્યું એટલે તું મને હું બધું છે મારી પાસે બધું છે પણ મારા મા બાપ ને મારા ભાઈ ને બધી ખબર છે કે મારી બેન કે મારી દીકરી કેવી રીતની રહે છે. હા એટલે મા બાપ વિશ્વાસઘાત કરતું એમની કેવી રીતની હાલે છે કે હું તમારું બધું સહન કરી કર હું બધી તું એ મને કોઈ શાહ બનાવી દીધી મને ઈ હોત વિચાર આવે કે ફિલ્મે શાહ બનાવવાનું કીધું તો મારી બાયડીએ મને શાહ નથી બનાવી દીધી. અરે કાયડી ને શાહ ને તો તમે બાયડીએ કોઈ દી બાપની ને દાતડી નથી હાથમાં લીધી ને બાપે લેવું પડે બધું તો બાપને કેવી રીતે ને ક્યાંક નોકરિયાતમાં આપે કોને નોકરી તો હારું છે નોકરી નથી નકર નોકરી પર તમારે પાણી ફરી જાય તો એમ કે તાર નોકરી જ ને આરે આમ હતું તો હાલી નીકળી હારું તો તમને નોકરીના 8,000 નો મહિને કામ કરો ઈ છે નોકરી નથી હારું છે સારું છે હું સારું છે તમારે નોકરી નથી ને તો હારું છે નકર તમારી માં મારી ને મારા છોકરાની માં કેદુની છોડી નાખી હોત તમે હું આત્માની ગોકમાની મને ભૂંડી પેટને લેવા દેવા ને તમે જજો એટલે તમને હું તુકારા ખાઈ લેવાના હું કોઈના દબાણમાં નથી કોઈ ધણી કોઈને તુકારો કોઈ બેડી નો ખાતો જ નથી કોઈ નથી તારા તુકારા મેં બહુ સહન કર્યા આ સાની મની બે ની હે તારા તુકારા મેં બહુ સહન કર્યા અત્યાર લગી હું કોને તારા કોને તુકારો કર્યો કુએ બધોય કરે તુકારો તો બધું થઈ જાય ધણી ઈ પ્રમાણે બેડી રે મારા ભાઈએ ઘર બાંધ્યા નકર એની માથે કઈ નહીં થયા હોય એની માથે ક્યાં કઈ થયું હોય હું વ્યવહારિક રીતે બધું સારું લાગે વ્યવહાર બધું કોઈ વસ્તુ ક્યારે કોઈને ન સારી લાગતી ઈ નિસ્મા બેટલા કે એની માએ એને કે ઊંધે ખાટલી લીધી એ કોણ કે ન્યા તો ફોન કર કોની માથે મેં ફોન કર્યા ઈ તને ખબર હોય મને ન ખબર હોય કોને આ બગાડો હાટો તા ઘર બંધાવ હાટો તા માં સોદે તમે કયો એમ હું કરવા તૈયાર છું હું કર દે બોલો હું કહું ને તું કેમ કરી દેવાનું છે હું કહું એમ નહીં કોને કોને મારે કાઈ કરવું જ નથી ને મારે કાઈ કરવાનું ને હું કરીને ટાઈમે તો એ તમને જોવા જેવી કરી ભલે જોવા જેવી કરી નાખવાની હા જરી કે દિયા નો રાખવી તારે અને ઘરે એમ ન વિચારવું મારા વનનું હું થાય એમ તું તને છૂટી તમામ છૂટી એમ કોને મારા વનને મેં કોઈ હેરાન કર્યો નથી ને કરવો નથી ને મને હેરાન કરે મારી માથે જુલમ કરે ને ઈ કર્મ એના હવે ભોગવવાના હવના કર્મ નડી છે તને એમ હતું કે તને અભિમાન હતું કે મારો ધણી દબાઈ જાય પણ હું સહન કરતો કાલ ને આજની તો કાલ સુધરશે મને એવું અભિમાન હતું પણ તારા મનમાં એવું અભિમાન આવ્યું કે મારો ધણી માંથી દબાઈ ગયો પણ રાજુ ગોવિંદ હગા મામાને નથી નિમ્યો એટલે દબાવવાની તો તમે વાત કરો તમે તો ઇજ્જત ના આબરૂ બધી મેકી દીધી દબાવવાની તમે વાત મારા બાપ દેવાનું નિમ્યો તમે હારા હું કહેવાય હું મારી પાસે મેલાવી તું એ ઇજ્જત આબરૂ નકર મને ઇજ્જત આબરૂ ની તો ખબર પડતી મારો બાપ જેવો અત્યારે એક દીકરીને અત્યારે આહુડા હામાં પડતા ની મારા બાપ અત્યારે સહન કરતો ઈ તમે ઈ કેવા ગણવાય ઈમ તો આબરૂ મારી પાસે મેલાવરાવી તમે તમાર નખર તમને બાપ વાલો તમને માં વાલી તમારા ભાઈ વાલો તમારી ભાભી વાલો એના છોકરા વાલો તમારા છોકરો ને તમારી બેડી વાળી ને કા ઈ બધા બીજા પૂરા પણ ને તમારી માં સોદા વાળા બીજા છે કા બધી હવને પડી જ હોય ન પડી હોય એવું નહીં મને મોઢે સારું લગાડતા નહીં આવડતું મને હવે પોલિટિક રમતા તમારી જેવી રમીટું રમતા મને નહીં આવડતું આ રમતો તો તમે કોની એને કરો કોની એને ફોનમાં વાતો કરો મને બધી ખબર છે બેન કરો બેન થઈ જાવ આગળ હું તો આગળ મને બધી તેવડ તો તમારા કાકા હારે વાતો કરવાની તમારા કાકાની છોરી હારે વાતો કરવાની બધું મને તેવડ છે પણ નહીં મારા ભાઈ હારા કે મારા મા બાપે હારા કે હું હારી કહેવાય તો તમે પરબારા કોન્ટેક્ટ કર્યા કરો પરબારા કોન્ટેક્ટ કોઈ કરતો ને કોની નીચના પેટનો કહેતો તો હું 8 મહિના મારા મા બાપની નજર હામે મારા ભાઈની નજર હામે કોઈ દી બુરી નજર કે કોઈ દી ક્યાંય ખોટા પગલે હું ક્યાંય જતી ને મારી માથે હજી જુલમ તમે કરો તને હો આમ જો હેલો તું ભાઈ સાની મની દે મારી વાત સાંભળ તું તારે મારી માટે મિસ કોલ નો મારવો ને ફોન નો કરવો બેસ કોને તારે કોને મને કોને મિસ કોલ મારવાનો મારી ઉપર તારે મારા મોબાઈલમાં ફોન નો કરવાનો તમારે જે કરવે ને એ કરી લેજો ને હું ડુંગર જાઉં છું અત્યારે હા અત્યારે નહીં ને તું તારે 5 મિનિટમાં પહોંચ જા 5 મિનિટમાં હું રાઉટ લઈને આવું છું હમણાં પોલીસ ને લઈને તને છૂટી જા તમારે જિંદગીમાં સુધરવું નથી મારા બાપ પૂરું પાડનાર મારા ભાઈ પૂરું પાડને હું તમને બંધવી દીધો કઈ તારામાં સુધારો થાય ને તે રાજુ ઓટોમેટિક સુધરી જાય હું તો હા સેલી ક્વોલિટી નું નકામી રાંડની તો તમારા મારામાં સુધારો થાય પણ તું સુધર તો ઘણો
તું સુધરી જા ને એટલે આખી દુનિયા સુધરી જાય. તું ઘણા સુધરેલા છો, તું ઘણા 9,000 10,000 ના મહિના પણ મારા દોડા મારે શું કામનું? હા લોડી તું કરો ઘરમાં. તું તારા માં ને તારા બાપ ને તારી ભાઈ ને ગાય માં ભરાય બધું ને ન્યા રે બધું. હું હવે રોડ પર હમણાં કેસ મેકું છું. તું જોડ્યા કરી કે રા તું તારે ધોય તારે ઈ ગણતરી જતા એના મા બાપ ને કેમ ન છોડતો પણ હું ન છોડું. હિરોઈન મળે ને મને તોય. અરે તાર મા બાપ ને બધા હોય નું ખરે. મારા બાપ ને મા બાપ મારા ભાઈ ને મા બાપ છે પણ ઈ જાય પ્લોટ મારી એની બરોબર ને અમે કઈ સાંકા સીધાવા ના નાખતા ભાઈ માથે જાવ્યું માથે. તારી માં રાખો તારી માં તારા ભાઈ તમારી માથે સીનાવા નાખે એવું કરો અત્યારે. મારા ભાઈ અને મારી માએ કોઈ દી ન નાખ્યા તમારા છે ઈ રિવાજ. મારે હું તારા મોઢે કેટલી મારા ફલાણાનું ઘર આવ્યું એમ તું અમને કેમ કરાવ્યો? મારે હું તારા ભાઈ માં લાકડી લેવડાય કે મારી માથે આ જુલમ કરાવડાય હે? મને સુરત લઈ ગયા ન્યાય મારી માથે આ જુલમ કર્યો અહીંયા જાદરામાં આ જુલમ કરાય મેંદમાં આ જુલમ કર. તારું સુધરવું ના જિંદગીમાં? તું સુધરી જા એટલે હું સુધરી જાઉં. અરે હું તો ભલાને છેલ્લી ક્વોલિટી હાવ હાલી મવાલી છોકરી મને બધાય કે પણ તું કેવા કેવા હમાસા બેન કેવા મારા હારે વાતો કરે મને બધી ખબર છે. હા તો જેવું કર્યું એવું કરાય. એક છોકરાનો બાપ થઈ ગયા તેને જાતું કર્યું. રાજુ વ્યા ના કહું 2 વર્ષમાં હું સારું સહન કરતી આવું એક ધારે. તું હું મારો હાલ મારું સહન કર્યું. અરે તારો હાલ તો મેં બધું સહન કરી લીધો પણ તને મેં જોયા જેવી કરી દીધી હોત પણ મારે નથી કરવું. આપણે કહે ને કોણ ના પડે કોના પાવર હાલે તારો ભાઈ તારી ગેંડમાં રૂની ભરાવી દે રૂપિયા બધું છે ને એવું હાલવી લે પણ નથી સારા કરું મને ના કાઢવું આવે. નાક તને હું આડું આવે? નાક આડું આવતી તો તું કરો ના કાઢવું આવે ને તે તો પગ ઢાંકીને પીડી પગ ઢાંકીને રહું છું. હા બહુ રે. હા ને તારી ઘરે હું મલક માથે મિસકોલ ના મારતી તારી ઘરે હું ફોન માં વાતો નો મલક આરે કરતી. અરે પણ હું તો ઉભો રે હું તને એવું હું તો કાલે જ કરી આવ્યો લે હવે કાઈ કેવું તારે? હું તને તારી ઘરે બધાય માથે હમાસા ન લેતા તો તને તો આવડી ગયું બધું. હું તો કાલે જ કરી આવ્યો એકને લે હવે કાઈ કેવું? કઈ ડાયની માથે જુલમ હોય કઈ નણંદ નો સાહુ નો કદાચ દુઃખ હોય કઈ ધણી ની બેન ની દુઃખ હોય કઈ સોરી સિનાવાની દુઃખ હોય મારી માથે તો તમે જુલમ કરી નાખ્યા. જુલમ જેને કર્યો છે ને ભગવાન પોક્ષે. ત્યાંથી કે મારા બાપ ને કાઢીને આમ કરી દી લોકડું કરતું તો મારા બાપ પ્રિંડે વિયો જાતો. વિયો તારી માને છોટે મારા બાપ ને તું કરો કરી માં. તમારા બાપ ને મેં તું કરો કર્યા જ ને તો 2 વર્ષ ને કાઢ્યા નથી મારા છોકરો 2 વર્ષ નો મારા બાપે કર્યો ન હોય. એ તો કરે અને તેવડ છે ને તેડી જવાની એટલે કરે. કોને તેવડ? મારા બાપ ને તેવડ ન હોય તો જાય ક્યાં? આપણે મોકલી દીધો તમારામાં તેવડ નથી. 2 છોકરા પેરણ માર્યું ને સિનાવા નાખવાની મલક ના ફોન ના હમાસન લેવાને બસ. કોઈ સિનારવાનું નાખતું તને આવડી ગયું. વાક જ કાઢતી બાકી અમારી ઢળી ન થતી. વાક તું કાઢતી મારી માથે વેમ નાખે મારી માથે વેમ નાખે. હું ખોટા બાના કાઢતી તું. અને તું એ કઈ મને આમ જો મને મરાવી નાખવાની જેમ તેમ કોશિશ ન કરેલી. તારે એમ કે રાજુને ખબર નહીં હોય એની માને શોધે કોક રાજુને આંગળી તો ડરે એની માને શોધી નાખે રાજુ. એની માને લોડો નાખી દે એની માને શોધે. રાજ્યમાં કોઈ રાવણ નો શોધી નો થાય. રાજુ માટે તું જેમ તેમ ના માથા ફોડાવવાની કોશિશ કરેલી. તને એમ કે ખબર નહીં હોય કા? તમે રાવણ ના શોધીને તમે શો બે તારી માને શોધે? મારી માને શોધે તમારી માને શોધે તો બસ મારી નહીં તારી માને લોડો નાખે કોઈ દી ફોન નહીં કરતી આમાં. અને હું તારો કોઈ નહીં. તું આવ્યો તો હું કામ મારી જિંદગી બગાડો હે? તારી માને શોધે તું મારી જિંદગી બગાડવા આવી. તને પછી બધી તેવડ તો મારી જિંદગી બગાડી હોલા માસો માટે બગાડી. તું એ બગાડી મારી. તે મારી જિંદગીની માં હોલા સર તને ખબર તમને ખબર છે કે મારામાં ગામ તેવડ નથી. તેવડ હતી બધી પણ પગ લઈને એની અરે તેવડ હતી તારી અરે ના. તારા આશરાની તેવડ નથી તો મારે આવ્યો તો માસો બનાવ્યો તો ઓસડી મારીની બધું કરત રાજુ ગોવિંદ આશ્રય બનાવત. હવે મારે કોને હાથ બનાવવો? રાજુ ગોવિંદ હું કહેતો બાપનો લડ કરતો તો રાજુ ગોવિંદ. મને શોધે તો જે કરે ને એના ઘરમાં બેહી જા. કોને મારે તો કાઈ કર્યો નથી ને કોઈના ઘરમાં બેહવું ના. તું હોય એને બેહાડી દે ને તું બેહી જા બધીના ઘરમાં. હું તો બેહાડી જ દેવાનો છું. હા તો બેહાડી દે જોયા બેહ્યું બીજું પાછું ઘણું આવ્યું. હા તે બેહાડી દે. હા તો હું તો બેહાડી જ દેવાનો છું. તો હું બેહાડી ને તો એ તો તારા સબક નું સીના બધું બેહાડ દે. તારું હું શીખવી દે તારા સબક તારું બધું મેં કીધું છે ને ઝૂંપડું છે ને ફલાણું છે લોકડું છે તારા બધું લખાવી. હા લખાવી છે ને. તમને શરમ આવતી ને મોઢે ફલાણા મોઢા તા લોકડા તને શરમ આવે? તને શરમ આવે? કોને? તને? મને પણ શરમ મેક આવી. મારા બાપ ની શરમ મેં નથી રાખી ભાઈ ની નથી રાખી. ક્યાં રાખી છે? બોલમાં વાવે તમે કોઈની શરમ રાખી જ ન હજી રાખવાની નથી તો તારે હું રાખું?
હા તો તું લોડી ઘોડા સુધી મને ક્યાં ધણી પહેલેથી માન્યો છે કોને મેં ધણી માન્યો તો એ તો હું છોકરા માથે 2 વર્ષનો છોકરો કર્યો ને તારો હોપી નો ના તારો છોકરો કે હાલે હું તારા પેદા નું લાવી હતી. હા તો ટેવડો તો હોપી દે ને તારા દપન લઈ જાની જોની જો આયા લોડી તારી મને સોદે પુકારો કરી માં તારી માને સોદે મારી માને નહીં મારી માને તું ગાયો બનતા હવે હું હામી બોલી મને બધે કીધલ છે ને રાઉટ મે પોલીસ સ્ટેશન જઈને બધે સમાચાર લઈ આવી કે આનું હું ખાય ને આનું હું રસ્તા એ લોડી જા આ તો જવાની છું તું સુધરી ને ક્યાં ઓદે જા આ ખેલ આવશે. અરે ગમે એવો ખેલ તારી મને સોદે સુઈટ જા પણ તારી માને નહીં સોદે તારી મને સોદે મારી માને ભલે સોદે મારી માએ તાર આબરૂ રાખી તારી ભાઈ રેવા દો ખીમા ગીગા આવું નથી કરવું આપણે મારી માને મારા બાપને જાલી જાલી ને કભે તારે એમ કે મારો વર મારથી દબાઈ ગયો મારો લોડો ત્યારથી નો દબાય તું હું દબા હાલતા બળદને તો આંગળી કરતા હોય પસા વગ્યાનો ભાગ રાખે ત્યાં તે દાંતડું માર્યું હોય તું હું મારથી દબા હું એ તો એવી તારી જીભ હતી ને તો ખાધી માર તારામાં આબરૂ હોય ને તારામાં ઇજ્જત હોય આબરૂ તું એ મારી ક્યાં રવા દીધી તું એ ક્યાં રવા દીધી મારી આબરૂ સુરતમાં નહીં જાત્રામાં નહીં મંદિરમાં નહીં તારા ભાઈ ને તારા મા બાપ ને તને કાકે ઇજ્જત આબરૂ કાકે આડ્યા તો તું મારી માથે આ જુલમ થોડા હા આ તો કાકે મને ફરવા ગયો બીજે તો હું હારો ક્યાં તારા પસા વીઘાનો બધા બગીચો છે જાત્રામાં તો મને તે ફરવા મોકલી દીધી મને શોધે મને તો તે ભૂંડી પેટ ઘરમાં દહડાવીને વાડીમાં દહડાવીને તે મને કોઈ દી હારું ડુગડું તે મને કોઈ દી હારી રીતે રાખી નથી. તને બધા સમાચાર લેવા ને તારા ઘરમાં મારી માથે જુલમ કરો ને દેવું તેવું મારી માથે આરોપ નાખવા તારા ઈ તેવડ છે જે રાખે ને એના ઘરમાં બેહી જવું કોને તને કોને હું ઘરમાં બેહી પણ તું કે ને કે તું એ મને નહીં થાસવી છે હવે તારા ઘરમાં છો ને એટલી ઘણી છો મારા કોઈના ઘરમાં બેહવું નથી. હું તો તારા ઘરમાં 7.5 વાર હું તારા ઘરમાં રહીને આને હું પેદા કરીને આને હું આને મોટો કરીને તારી સમજવું રે મારે આમે મારો લોડો રે તું તો પણ તું ક્યાં જા કર લઈ જઈને જાની બીજી લોડી હું જીવતો રહેતો તું મારા ઘરમાં રહે ને તો પણ લઈને મારો જા તો તું લઈને મારી જા ને તારી માને શોધે તારે એટલું જ જોતું કા કેદું મરે એમ કા એમ નહીં તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાયડી વિના છોકરા વિના તો રાખ્યો છે ભલે રાખ્યો એ તારે નથી જોવાનું તને બાયડી વિના છોકરા વિના તારી માં ને તારા ભાઈ ને રાખવો છે તો તું તને મરવા તો એ ઉભી છો બીજી તારી માને શોધે મારી માં મારી ખરાબ નું વિશે તો તારા ઘરનું બધે ભરવારામાં વાતો કરવા જાય કુંતારામાં વાતો કરવા જાય તારી માને શોધે ખોટી વાત છે બધી તારી માને શોધે મારી માં ક્યાંય બહાર નો નીકળે કા તો તું કે કે તારી માં ના ઈ તો બધા કામે વીએ ને તો બધે યાર વકોડા કરતે તમારી માં તમારા ભાઈ ની બેન ને કોઈને વકોડા કર્યું હોય કોઈ નો કરે મારા વગોણા નહીં કરતે તમને ઈ બધી તેવડ છે કા હા બધી તેવડ હોય હું નો તમારી માં શોધીને આવું તો હું હવે જુઠેલી ની મને આ જન્મ દબાવે હા તો તું તારે ઉભરે ને કર જેની તને છૂટી તો થઈ જાય બધું તો નિરાત રાખો શાંતિ રાખો હા તો વાંધો નહીં મારી માં આમ હજુ તમને ગાયો બનતા બેન થતા ને મારી માં એટલે મારી માં તમને રમકડું હાથમાં આવી તને મારી માં રમકડું હાથમાં આવી ગયું કોને તમારી માં ઓલા તમે જે તમારા હાથ પેઢીએ તમારી મારી માં લોહી નથી તમારી તો તું ઉભરે મારી માનો વાક હું કામ કાઢ્યો તારે આ બધી ધડ છે ને મારી માં મને કાલે સાંજે સમજાવતી હતી બટા તું તારું તેડી લે ભગવાને તને દીકરો આપ્યો તમે દીકરો આપ્યો બટા તું તારું બાંધી લે તારી બાય હારી તમારી માં તમને સમજાવતી હોય ને તો તમારી માં એક પલબી નો મારા છોકરા વિના મારી વિના રહી કે તમારી માં ધોડી ના એ તરફ બહાર લગી ન આવે તારી માને સમજો મારી માં 12મા માં આવવા હતું મારી અરે બાધી તને ખબર છે ઓલા દાયા દાદા ના 12મા માં આવવા હતું મારી અરે બાધી કે હું મારા છોકરાને આ માથે હાથ ફેરવતી આવું મારી વાત સાંભળ પેલા સંપા મારી માએ મને ઉભરા એની માં છોકરાને માથે ફેરવે ને તો એની માં ધોડવાનો મળે આંગણા વસાળ દોડો મને મારવા પડી પડીયો લીધો તો ઘોડા શોધી મને મનુભાઈ વાત કરી કે હાસી વાત કરી હું બિહાર છે ને મનુભાઈ ને તારા જેને લાવવા એને લાવવાનું સુખ પર અઠવાડિયા ને અંદર તો અહીં આવી જાય મારો લોડો એનો ના આવે તો આવ્યો નહીં હોય તોય તો ક્યાં જાય ક્યાં તે ભલે ની પીડ્યું રે 10 વર્ષ અલે 10 વર્ષની માં શોધાઈ જા તારો નું છે ને હું કહું પણ ગુડામાં ઈ વેસાઈ જાય એ તારી માને શોધે ઈ નો વેસાય એટલે તો રૂપિયા મેં પેદા કરી લીધા 8 મહિના તારી માને શોધે ઈ વેસાઈ જાય એટલો બરો કે માં તારી માને શોધે તારી ખીમલાની માને હોત શોધે હવે કાઈ કેવું તારી માને શોધે ઈ બધું વેસાઈ જાય તારા ભાઈને તે ખાતે કેમ પકડો ને ઈ વેસાઈ જાય તારો લોડો નો વેસાય રાજુ ગોવિંદભાઈ એટલા તો રૂપિયા પેદા 8 મહિનામાં કરી લીધા હું એટલે સાનો મનો બેઠો તો રૂપિયાની મજબૂરી હતી ને
એટલે સહન એટલે કરતો હતો. તારા રૂપિયા તારા આગળ મારા કાંઈક બોલ લોડે મારા વિયે જા ને રૂપિયા શું કરવા બે ઘરાણાના બે ઘા કે ને હજી તો મારા બાપે બુટી હોતન મારા કાનમાં ભરી લાડ વસ્તુ મારા ઘરમાં માથે પહેરાય હજી તો મોકલાવું. હા તો પહેરીને ફેર્યા કર. સુધર સુધર જિંદગી જા સુધર તું સુધર. ને માં શોધમાં ને મલકના છોકરાની ના શોધમાં ને તારી માં એકની શોધ ને ઘર બાંધીને દે. અને તારી માં શોધ્યા કે તમારે ત્રણ ભાઈઓ છે ને તારી માં માથે કેજે સડી જાય. તારી માં માથે તું તાર ભાઈ સડી જાય. તારી માને શોધે અને તારી માને કહેજે તારામાં ઓલા બધીને પૂરું ન પડતું હોય તારી માને કહેજે શોધવા દે એને. નીચના પેટના હલકટના પેટના વેચ્યાના પેટની તું ક્યાં મારી પાને લખી હતી ભોજ મારીને ઘોડા શોધી વેચ્યા. તારી માએ તને ખાટકીના તો લોડાના તને તારી માએ હીડીના પેટનો લીધો. નીચના લોડાના તને બોલવાનો ભાન છે. તારી માને લોડો ખાલે તને બોલવાની ભાન છે. જીનાના પેટના તને ખબર છે.